એક સુંદર જંગલમાં એક મોટું તળાવ હતું. તળાવનું પાણી એકદમ સ્વચ્છ હતું. તેમાં ઘણી રંગબેરંગી માછલીઓ રહેતી હતી. તળાવની બાજુમાં એક મોટું આંબાનું ઝાડ હતું. એ ઝાડ પર એક નટખટ વાંદરો રહેતો હતો. તેનું નામ હતું મીઠું. મીઠું આખો દિવસ ઝાડ પરથી ઝાડ પર કૂદતો અને મીઠા આંબા ખાતો. એક દિવસ તે તળાવ પાસે આવ્યો. તેણે પાણીમાં એક સુંદર નાની માછલી જોઈ. મીઠું બોલ્યો, "અરે વાહ! તું કેટલી સુંદર છે. તારું નામ શું છે?" માછલી હસીને બોલી, "મારું નામ મોતી છે." "અને તારું?" "મારું નામ મીઠું છે. હું આ ઝાડ પર રહું છું." ધીમે ધીમે બંનેની મિત્રતા થઈ ગઈ. મીઠું રોજ આંબા તોડી તળાવ પાસે આવતો અને મોતી સાથે વાતો કરતો. એક દિવસ મીઠુએ મોતીને કહ્યું, "મોતી, તું આખો દિવસ પાણીમાં જ રહે છે. તને ક્યારેય જમીન પર આવવાનું મન નથી થતું?" મોતી હસીને બોલી, "મીઠું, મને પણ એવું જ લાગે છે કે તું ક્યારેય પાણીમાં કેમ નથી આવતો." બંને હસવા લાગ્યા. થોડા દિવસ પછી જંગલમાં ખૂબ ગરમી પડી. તળાવનું પાણી ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. માછલીઓને ચિંતા થવા લાગી. મોતી બોલી, "મીઠું, જો પાણી આવું જ ઓછું થતું રહેશે તો અમારી મુશ્કેલી વધી જશે." મીઠુએ વિચાર્યું અને કહ્યું, "ચિંતા ન કર મોતી, હું તારી મદદ કરીશ." મીઠું જંગલમાં ગયો અને એક ઊંડો ખાડો જોયો, જ્યાં થોડું પાણી હતું. તેણે બીજા વાંદરાઓને બોલાવ્યા. બધા મળીને નાના નાળાને સાફ કરવા લાગ્યા. થોડા સમય પછી નાળામાંથી પાણી ફરી તળાવ તરફ વહેવા લાગ્યું. મોતી અને બધી માછલીઓ ખુશ થઈ ગઈ. મોતી બોલી, "મીઠું, તું સાચો મિત્ર છે. મુશ્કેલીમાં જે મદદ કરે એ જ સાચો મિત્ર." મીઠું હસીને બોલ્યો, "મિત્રતા માત્ર સાથે રમવામાં નથી. મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે તેની મદદ કરવી એ જ સાચી મિત્રતા છે." થોડા દિવસ પછી જંગલમાં ભારે વરસાદ પડ્યો. તળાવ છલકાઈ ગયું. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે મીઠુંનું આંબાનું ઝાડ પણ પાણીમાં પડી જવાની સ્થિતિમાં હતું. મોતીને મીઠુંની ચિંતા થઈ. તેણે તળાવની બીજી માછલીઓને કહ્યું, "ચાલો, આપણે મીઠુંને ચેતવીએ." બધી માછલીઓ પાણીની સપાટી પાસે આવીને જોરથી ઉહળવા લાગી. મીઠુએ જોયું અને તરત જ ઝાડ પરથી ઊંચી ટેકરી તરફ દોડી ગયો. થોડી જ વારમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો અને આંબાનું ઝાડ પડી ગયું. મીઠું બોલ્યો, "મોતી, આજે તે પણ મારી જિંદગી બચાવી." મોતી હસીને બોલી, "સાચી મિત્રતા એવી જ હોય છે. એક દિવસ તું મારી મદદ કરે તો બીજા દિવસે હું તારી." બંને મિત્રો ખુશ થઈ ગયા. ત્યારથી મીઠું અને મોતી જંગલના બધા પ્રાણીઓ માટે સાચી મિત્રતાનું ઉદાહરણ બની ગયા. સાચો મિત્ર એ છે જે સુખમાં જ નહીં, પરંતુ મુશ્કેલીના સમયમાં પણ સાથ આપે અને મદદ કરે.